ક્રિયાપદ વચ્ચેનો સંબંધ કર્તા અને ક્રિયાપદ વચ્ચેનો સંબંધ. હવે તમે બહુ સારી રીતે જાણો છો કે કોઈ પણ વાક્ય હોય તો એક વચનનો કર્તા હોય તો એક વચનનું ક્રિયાપદ આવે, બહુવચનનો કર્તા હોય તો બહુવચનનું. આ તમારું પાકું નોલેજ છે જ, બરાબર. પણ કોઈ પણ વાક્યમાં ક્રિયાપદ મૂકવાનું થાય ત્યારે આપણે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું પડે ક્રિયાપદ લખતી વખતે. એક તો કર્તાનું વચન, પહેલો પુરુષ છે, બીજો પુરુષ છે, ત્રીજો પુરુષ. કર્તાનું વચન. બીજા નંબરે એક વચનમાં છે કે બહુવચન, અને ત્રીજા નંબરે વાક્યનો કાળ. આ ત્રણ બાબતો ધ્યાનમાં હોય તો તમે સાચું ક્રિયાપદ લખી શકશો. ક્લિયર? લખો, એક એરો કરીને લખો બેટા. વાક્યમાં કર્તાના વચન, પુરુષ, કર્તાનું વચન પુરુષ અને વાક્યના કાળને ધ્યાનમાં રાખી ક્રિયાપદ મુકાય. જો આ બે મિત્રો પાછળથી આવ્યા એમને ફરી બોલી જઉં છું, જરા જોઈ લો. કોઈ પણ વાક્ય હોય ને બેટા, તેની અંદર જે કર્તા હોય, કર્તાનું વચન એક વચન છે કે બહુવચન. પુરુષ, પહેલો પુરુષ છે, બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે. અને બેટા વાક્યનો કાળ. આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી અને ક્રિયાપદ મુકાય. અને મેં તમને આવું લખાયું કે વાક્યમાં કર્તાના વચન, પુરુષ અને કાળને ધ્યાનમાં રાખી ક્રિયાપદ મુકાય. બોલો ક્લિયર? એટલે સુધી આપણે કર્યું. તો કર્તાનું વચન એટલે શું તમને પાક્કું ખબર છે, એક વચન અને બહુવચન. કર્તાના પુરુષ એટલે શું? પુરુષ એટલે સ્ત્રી અને પુરુષ એવો ભાગ નહીં બેટા. પહેલો પુરુષનો અર્થ થાય દીકરો, બોલનાર વ્યક્તિ. અત્યારે હું બોલી રહ્યો છું તો હું પહેલો પુરુષ એક વચન આઈ. હું અને અમારે દીકરી બંને બોલી રહ્યા હોય. આવી જાય બધા સ્ટેજ ઉપર, આપણે બે જણ ભણાવીએ. આવી જાઓ. શરમાઈ નહીં, તું ભણતો શરમાય, લખતો શરમાય, બોલતો શરમાય, કરીશું. અમે ના દીકરી બંને સ્ટેજ ઉપર બોલતા હોય તો પહેલો પુરુષ બહુવચન વી કહેવાય. પછી એમાં લેડીઝ અને જેન્ટ્સ અલગ હોતું નથી, બરાબર. હું તને એકલાને કહી રહ્યો હોય તો સાંભળનારા એકલો સાંભળી રહ્યો હોય તો બીજો પુરુષ એક વચન યુ. અને દીકરો તમે બધા સાંભળી રહ્યા છો તો પણ બીજો પુરુષ બહુવચનમાં પણ યુ. બરાબર. આજ કોણ નથી આવ્યું? પેલી છોકરી અહીં બેસે જ નથી આવી, નહીં? ક્યાં ગઈ? શું ધ્યાન રાખે છે પણ ખબર નથી. એ તો કઈ જવાબ છે બેટા? એ ક્યાં ગઈ, કેમ નથી આવી, બધા કારણોસર કાલ રિપોર્ટ કર. તો આપણે કોની વાત કરી? પેલી જે છોકરી છે અહીં, જે અત્યારે નથી, હે ને? તો જેની આપણે વાત કરતા હોય ને ત્રીજો પુરુષ. ખબર પડી બેટા? ત્રીજો પુરુષ એટલે શું? જેની વાત હોય, જેનો ઉલ્લેખ હોય. એ નર જાતિ એક વચન હોય તો હી, નારી જાતિ એક વચન હોય તો સી, નર નારીની વાત ના હોય તો અન્ય કોઈ પણ એક વચનમાં ઈટ અને બહુવચનમાં ધી. આપણે કોની વાત કરી? પેલી છોકરીની વાત કરી. ખ્યાલ આવી ગયો બેટા? પહેલો પુરુષ એટલે બોલનાર, બીજો પુરુષ એટલે સાંભળનાર, ત્રીજો પુરુષ એટલે જેની વાત થતી હોય, જેનો ઉલ્લેખ હોય તે. બોલો ક્લિયર? પુરુષનો અર્થ તમારે અહીંયા લેવાનો. એમાં લેડીઝ અને જેન્ટ્સ અલગ અલગ નહીં બેટા, હો. ગમે તે હોય, છોકરીની વાત હોય કે છોકરાની વાત હોય. બરાબર? બોલો ક્લિયર? સારું. અને એક વચન બહુવચનના ક્રિયાપદો પણ તમને ધ્યાનમાં છે, પણ તે છતાંય આપણે સહેજ રિપીટ કરીએ. કયા કરતા સાથે ટુ બીનું કયું રૂપ લાગે એકવાર હું તમને લખાઈ દઉં એટલે તમારે નોટ તો વ્યવસ્થિત થઈ જાય. બરાબર? ભલે ને તમને આવડતું હોય. તો આપણે જો એમ ઇઝ આર ની વાત કરીએ ને તો આઈ સાથે એમ, બરાબર. પછી યુ, વી, ધે અને બહુવચનના કર્તા સાથે આર વપરાય.
he, she, it અને બેટા એક વચનના કર્તા સાથે is વપરાય. એમ ઇઝ આરમાં આટલું ધ્યાન રાખવાનું છે જે તમને પાક્કું આવડે છે. ક્લિયર? બીજા નંબરે આઈ સાથે વોઝ, બરાબર. પછી બેટા હી, સી, ઇટ અને એક વચનના કર્તા સાથે વોઝ વપરાય. વી, યુ, ધે અને દીકરો બહુવચનના કર્તા સાથે વર વપરાય. આ પણ તમને પરફેક્ટ છે જ, આમાં તમારો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ત્રીજા નંબરે આઈ, વી, યુ, ધે અને બહુવચનના કર્તા સાથે હેવ વપરાય. he, she, it અને એક વચનના કર્તા સાથે હેઝ વપરાય. આ પણ પાક્કું આવડે છે, બહુ ભણ્યા આપણે, કોઈ ચિંતા જેવું નથી. રાઈટ? આઈ, વી, યુ, ધે અને બહુવચનના કર્તા સાથે બેટા ડુ વપરાય. he, she, it અને એક વચનના કર્તા સાથે ડઝ વપરાય. ક્લિયર? બીજા નંબરે સાદા વર્તમાન કાળ આપણે ભણવાનો છે, ટેન્સીસમાં જુદું ભણીશું પણ હાલ પૂરતું, બરાબર. he, she, it અને દીકરો જો એક વચનનો કરતા હોય ને તો એને ક્રિયાપદની પછી એસ કે ઈએસ પ્રત્યય લાગતો હોય છે સાદા વર્તમાન કાળમાં, બરાબર. આઈ, વી, યુ, ધે અને બહુવચનનો કરતા હોય ને બેટા તો V1 એકલું આવે. સાદા વર્તમાન કાળમાં આમાંથી તમારે 1 કે 2 માર્કની ખાલી જગ્યા દરેક પરીક્ષામાં, ગમે તે પરીક્ષા હોય, ક્લાસ 3 થી માંડીને 1 2 સુધી બધાને કામમાં આવશે, બરાબર. હું તમારું ઠેઠ સુધી જેટલી પણ પરીક્ષાઓ છે ને જેટલા વર્ગો છે બધાને ધ્યાનમાં રાખીને વાત કરીશ. રાઈટ? તો દીકરો બધાને કામમાં આવશે અને આ બધું તમને પાક્કું આવડે છે. કોઈને ભૂલ થવાનો ચાન્સ છે? બોલો દીકરો, ના વંચાય તો કહું. હા, આ મેં એરો કર્યો અને પછી V1 લખ્યું છે, વર્તમાન કાળનું ક્રિયાપદ, બરાબર. હા છે ને બેટા, V1 લખ્યું છે દીકરો અને અહીંયા V1 ને એસ કે એસ પ્રત્યય ઉપર, બરાબર. પેલું સળંગ પેનથી લખીએ ને એટલે થોડોક લીટો થઈ જતો હોય છે. તમારા પરીક્ષામાં આ જે બોર્ડ ઉપર લખ્યું ને એમાંથી ખાલી જગ્યા હોય, કાં તો ડુ ડઝ લખવાનું હોય, એસ વાળું ક્રિયાપદ કે એસ વગરનું કે એસ વાળું ક્રિયાપદ લખવાનું હોય, એમ ઇઝ આર વોઝ વરની ખાલી જગ્યા હોય, હેઝ હેવની ખાલી જગ્યા હોય. હવે આપણે એની પ્રેક્ટિસ કરીએ. આટલી વાત તો તમને પાકી આવડે જ છે, રાઈટ? હવે હું કેટલીક ખાલી જગ્યાઓ લખું. તમને એક અહીંયા એમ ઇઝ આર કહું ને તો પણ તમારે ચિંતા નહીં કરવાની. પરીક્ષામાં એમ ઇઝ આર હોય તો એનો એ નિયમ, વોઝ પર હોય તો એનો એ નિયમ, ડુ ડઝ હોય તો એનો એ નિયમ, હેઝ હેવ હોય તો એનો એ નિયમ બેટા એનો એ રહેશે. ઓકે, ચલો ક્લિયર? હવે તમારી પાસે ઓપ્શન છે એમ ઇઝ આર. કયા ઓપ્શન આપું છું બેટા? એમ ઇઝ આર. તમે 4થા ધોરણમાં ભણો છો. કયા ધોરણમાં ભણો છો બેટા?
શું તું તો પહેલા ધોરણમાં તો હજુ ભણી નહીં કે ચોથા ધોરણમાં? કયા ધોરણમાં ભણો છો દીકરો? ચોથા ધોરણ. એમી જ્યારે તો ચોથા ધોરણમાં આવે ને. હે એમી જ્યારે તો ચોથા ધોરણમાં આવે ને બેટા, રાઈટ? તો ચોથા ધોરણની ખાલી જગ્યાઓ છે, આશા રાખીએ બધાને સાચી પડવી જોઈએ. પણ મને તમારા માટે ગર્વ છે, ભાગ્ય કોઈ એકાદ છોકરો સાચી લખી જાય. તો નવાઈની વાત છે ને બેટા. તમારો ઓપ્શન છે એમ, ઇઝ, આર. ઓકે, ચલો તમારે જવાબ કરવાનો ફટાફટ મારી જોડે લખતા રહેજો, થોડું કામ વધુ થાય. હો બેટા. જે વિદ્યાર્થીના ચારે ચાર ખાલી જગ્યા સાચી પડે ને એને એક માર્ક ગણવાનો. તો જેને ચારે ચાર સાચી છે એને આ નિયમ ખબર છે, એટલું સમજવાનું. થઈ ગયું? લખાઈ ગયું? ઓકે બેટા, સોલ્વ કરાવી દઉં? બરાબર. છોકરીઓ લખ્યું બેટા? અમે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ સહેલામ સહેલું છે ચેપ્ટર. તમે પરીક્ષા આપીને બહાર આવો ને કોઈ પેપર જુઓ તો કે આવી એમેઝોનની ખાલી જગ્યા ના વળી. તમને આવું કે મેં પરીક્ષા આપી હોત તો મને પાકું આવડી જત. પણ જ્યારે એ ભાઈ પરીક્ષા બેસે ને ત્યારે એને ખબર પડે કે જવાબ શું થાય, તો કેટલું તકલીફ પડે છે. હે ને? કહેવું બોલવું સહેલું છે, પણ એ અનુભવમાંથી પસાર થાવ તો જ ખબર પડે કે કેટલું વીત છે. સારું, જો અહીંયા લખી દીધી દીકરો બધાએ? ચલો અહીંયા શું લખ્યું બેટા? ઇઝ. ઇઝ લખનારા સાચા. કેટલા ઇઝ લખ્યું? 1 2 3 4 5 6 7 8 9 10. શું લખ્યું? બાકી બધા ઇઝ ના લખ્યું? શું લખ્યું બીજે? શું લખ્યું બેટા? એમ કેટલાય લખ્યું? 2 જણાએ એમ લખ્યું. આ હી નથી દેખાતું દીકરો? નીરજ, શું નામ ભાઈ તારું? હે? વિક્રમ. નીરજ અને વિક્રમે એમ લખ્યું. બીજા કોઈ એમ લખ્યું છે આ બે મિત્રો સિવાય? હા, શું નામ? હર્ષિલ. આ 3 જણા છે એમ વાળા. તો કઈ નહીં, આમાં છોકરાઓ, આપણે તો છોકરાઓના પક્ષમાં જ રહેવાના. બરાબર? એમ જ લખાય બેટા. એમ જવાબ સાચો છે. હે? આમાં એમ જવાબ થાય બેટા. આ એમ જ કહેવાય ને. એમ વાળા 3 જણા સાચા. બાકી બધાને બીજી ખોટી પડી, મીન્સ કે આનો નિયમ ખબર નથી. ચલો બીજી ખાલી જગ્યામાં શું લખ્યું? સી. ઇઝ લખ્યું તો આર વાળા સાચા. ચલો ત્રીજી ખાલી જગ્યામાં શું લખ્યું?
આર તો આર વાળા સાચા. ચલો ચોથી ખાલી જગ્યામાં શું લખ્યું? એમ તો એમ વાળા સાચા. જે વિદ્યાર્થી કશું નથી આવડતું એને બે સાચી પડશે, બે ખોટી પડશે. બે તો બધાને સાચી હશે, બે ખોટી હશે. પણ એ બે ખોટી પડીને બે સાચી પડી ને તો તમારું રોંગ કેલ્ક્યુલેશન છે. તમારું નોલેજ ખોટું છે માટે બે ખોટી પડી, અરે બે સાચી પડી. જેને બે સાચી પડી એનું નોલેજ ખોટું છે. નોલેજ સાચું છે નહીં હો, તમને નથી આવડતું એની સાબિતી થઈ. તમે જો બે સાચી લખી તો ચારે ચાર સાચી લખી તો તમારી પાસે સાચું નોલેજ છે. હવે બરાબર સમજી લો. ચલો હું નિયમ બોલું છું. હમણાં કોઈએ પૂછ્યું હતું ને કેમ, કોને કહ્યું હતું કેમ? અહીંથી કોઈ એવું કહ્યું ખરું કેમ? હે ને? શું નામ બેટા? હે કરણ એ પૂછ્યું સાહેબ કેમ? તો દીકરો અહીંયા બધાના કેમનો જવાબ આપવાનો છે, તારે પૂછવાની જરૂર જ નહીં પડે. શીખવાડવા તો આયા છીએ બેટા, હે ને? તમને શીખવાડવાનું તો છે જ, એટલે તમારે શાંતિ રાખવાની, ચિંતા કરવાની જ નહીં. જો બરાબર ધ્યાનથી સમજી લો ભાઈ, બરાબર ધ્યાનથી સમજી લેવાનો નિયમ. આ પરીક્ષામાં આવું જ પૂછાતું હોય અને આપણે ખોટું જતું હોય. બરાબર. હવે હું નિયમ બોલું છું, મારી પેન ઉપર ધ્યાન રાખજો ને શબ્દો ઉપર ધ્યાન રાખજો. કોઈ પણ બે સર્વનામ અલ્પવિરામથી જોડાયેલા હોય અને જે સર્વનામ આગળ નોટ હોય તેને ધ્યાનમાં લીધા સિવાય અન્ય સર્વનામ મુજબ ક્રિયાપદ મુકાય. આઈ એમ ક્લેવર, વી આર ક્લેવર, they are clever, I am clever. હવે ભૂલ પડશે, સામાન્ય વાત હતી. પણ આપણે તો ખાલી જગ્યાની આગળ ના કરતા ને ધ્યાનમાં રાખીને લખીએ ને તો લોચો પડે. બેઠો મગજમાં લખી દો. નિયમ લખો. હા લખો. જ્યારે કોઈ પણ બે નામ કે સર્વનામ, જ્યારે કોઈ પણ બે નામ કે સર્વનામ અલ્પવિરામથી જોડાયેલા હોય ત્યારે જે નામ આગળ નોટ આપેલું હોય જે નામ આગળ નોટ આપેલું હોય તેને ધ્યાનમાં લીધા સિવાય તેને ધ્યાનમાં લીધા સિવાય અન્ય સર્વનામ કે કર્તા મુજબ અન્ય નામ કે સર્વનામ અન્ય નામ કે સર્વનામ મુજબ ક્રિયાપદ મુકાય. બોલો ક્લિયર બેટા? અન્ય નામ કરતા કે સર્વનામ ગમે તે શબ્દ વાપરો એકનું એક જ છે, મુજબ ક્રિયાપદ મુકાય. બોલો ક્લિયર? ચલો રેડી. હવે બીજી ખાલી જગ્યા લખો. આ જીપીએસસી ક્લાસ 1-2 માં આ જે વાક્ય લખ્યું છે જીપીએસસી ક્લાસ 1-2 માં 2 થી 3 વાર પૂછે ગયું. 1-2 વાર તમારા ક્લાસ 3 માં આવી ગયું. એનું એ જ વાક્ય રિપીટ કરું છું.
આપણે ઓપ્શન આ જ રાખીશું એમ ઇઝ આર. હો બેટા, ચલો 1 2 3 4 5. આ પાંચે પાંચ ખાલી જગ્યાઓ સાચી હોય તો 1 માર્ક ગણવાનો. તમે ગપ્પુ મારો સાચી પડી જાય ને તો તમારી જોડે નોલેજ નથી, એ તો અલ્લાહ આશરે લખીએ એમ ઇઝ આર તો કોઈક વાર સાચું પડીએ છે, એ ખોટું નોલેજ છે. પાંચે પાંચ સાચી પડે તો સમજવાનું કે આનો પાક્કો નિયમ તમારી ધ્યાનમાં છે. રાઈટ? 1 મિનિટ આપું છું બેટા, 1 મિનિટમાં લખી નાખજો. સૌથી અગત્યનું જો શીખવું હોય ને તો ખરો ખોટો જવાબ કરી દેવાનો, આપણા મનમાં હોય બહાર મૂકી દેવાનો. પણ તમારે જ્યારે ખોટું પડે ને એટલે તમને પોતાના માટે થોડી ખુન્નસ થાય, ચીડ થાય. ખોટી હોય ચેકિંગ પાછું ખરું લખો એટલે તમને વધારે નહીં ગમે કે મારી નોટ બગડી, ગંદી થઈ. બસ કન્ફર્મ તમને આવડી ગયું કે આ મારું ખોટું પડ્યું હતું, ભૂલ નહીં પડે. કોના આત્મવિશ્વાસ છે કે આ મારે સાચું જશે? નીરજ, પાંચે પાંચ બેટા સારું જોઈએ. બીજા કોઈને એવો કોન્ફિડન્સ છે નીરજ જેવો? વિક્રમ, પાક્કો પાંચે પાંચ સાચી? નહીં? હા બેટા, હા દીકરો, એટલું ધ્યાન રાખવાનું. એવું બધું નહીં બેટા, આવું બધું ના હોય. અમે ડરીએ, તમારા અંદર અંદર એકબીજાને નહીં ડરાવવાના. થઈ ગયું? સારું સર, જુઓ અહીંયા જોજો ભાઈ. ધ મિનિસ્ટર વિથ હિઝ વાઇફ એન્ડ ચિલ્ડ્રન. આપણે વિદ્યાર્થી તરીકેની તમારી પ્રેક્ટિસ શું છે?
તમારી પ્રેક્ટિસ એવી છે કે ખાલી જગ્યાની આગળ જે કરતા હોય, સોરી, ખાલી જગ્યાની આગળ જે કરતા હોય એ કર્તાના વચન પ્રમાણે તમે ક્રિયાપદ લખવા ટેવાયેલા છો. ચિલ્ડ્રન જોયું એટલે તમને આર જ દેખાશે, હે ને? ફ્રેન્ડ જોયું આર દેખાશે, ફ્રેન્ડ જોયું આર દેખાશે. પેરેન્ટ્સ, મમ્મી અને પપ્પા, પેરેન્ટ્સ તો ખબર છે ને? પેરેન્ટ્સમાં બે સ્પેલિંગ જેવા બેટા યાદ રાખવાનું, PARENT. આ પેરેન્ટનો અર્થ થાય માતા અથવા પિતા, માતા અથવા પિતા. મમ્મી કે પપ્પા બેમાંથી ગમે તે એક તો એને પેરેન્ટ કહેવાય. અને પેરેન્ટ્સ, PARENTS, પેરેન્ટ્સ તો માતા અને પિતા, મમ્મી ને પપ્પા બંને. હું તમને કહું યુ શુડ કમ વિથ યોર પેરેન્ટ, તો મમ્મીને લઈને આવશો તોય ચાલશે, પપ્પાને લઈને આવશો તોય ચાલશે. અને તમે, અને યુ શુડ કમ વિથ યોર પેરેન્ટ્સ, તો મમ્મી લઈને આવ્યા તો પપ્પાને લેવા જવું પડશે, અને પપ્પા લઈને આવ્યા તો મમ્મીને બોલાવી લાવવાનું, ત્રણેય જણા આવવાનું. ખ્યાલ આવ્યો બેટા? તો ડિફરન્સ ધ્યાન રાખજો. અને ટીચર્સ, બધામાં બહુ વચન જોઈને તમે આર કરવા ટેવાયેલા છો. આ તમારો એક સ્વભાવ છે, કેમ કે આપણું જે નોલેજ છે ને આવું કંઈક છે. પણ આટલું સહેલું તો દીકરો કોમ્પિટિશનમાં મૂકવાનો નહીં પેલો ભાઈ, હે ને? એ તો એનું હિત ધ્યાનમાં રાખશે કે હોશિયાર છોકરાને આપણે સિલેક્ટ કરવાનો છે. તો શું ફેર પડશે? તો કયા શબ્દો આપણને મારી નાખે આમાં? એક અહીંયા જો આ વિથ શબ્દ, કયો શબ્દ છે? વિથ. અહીંયા એલોંગ વિથ, અહીંયા ટુગેધર વિથ, અહીંયા એઝ વેલ એઝ, અને અહીંયા ઇન એડિશન ટુ. અને તે ઉપરાંત બીજા શબ્દો લખું છું, હા બેટા? બટ, beside, like, unlike, including, અને excluding. આટલા શબ્દો બીજા અંદર ઉમેરી દો એટલે તમારો આખો નિયમ પૂરો થાય. મેં 5 વાક્યો લખ્યા પણ 6, 7, 8, 9, 10, 11 વાક્યો થઈ શકે. એક્સક્લુડિંગ, EXCLUDING. નીચે જાય ને એમ મારા અક્ષર થોડા બગડતા જાય, હા, પેલું મારે નમવું પડે છે ને એટલે પેન બદલાય છે. ઓકે, ચલો રેડી? હવે મારી સાથે પેલા નિયમ બોલો તો તમને આવડી જશે. કે પહેલા જવાબ કરી દઈએ, બરાબર? પહેલામાં જવાબ થશે ઇઝ, બીજામાં જવાબ થશે એમ, ત્રીજામાં જવાબ થશે ઇઝ, ચોથામાં જવાબ થશે ઇઝ, અને પાંચમામાં થશે એમ. કોને 5 5 સાચી પડી? વેરી નાઇસ. આઈડિયા આવી ગયો ને દીકરો? બરાબર. શું નામ દીકરો? કૃષ્ણ. અચ્છા, કૃષ્ણ કે કૃષ્ણ? કૃષ્ણ, સારું નામ. કૃષ્ણ નથી ને? કૃષ્ણ ને કૃષ્ણમાં ફેર છે ખબર છે તમને? હે, નથી ખબર? તો ખબર છે, તને તો ખબર હશે. કૃષ્ણ એટલે શું ને કૃષ્ણ એટલે શું? નથી ખબર? સારું. કૃષ્ણ એટલે દ્રૌપદી, અને કૃષ્ણ એટલે ભગવાન. હરે કૃષ્ણ બોલો છે ને તો ખોટું બોલે. હરે કૃષ્ણ અર્થ શું થાય? હરે દ્રૌપદી. અને કૃષ્ણ એટલે કૃષ્ણ ભગવાન. હરે કૃષ્ણ તો હે કૃષ્ણ ભગવાન, હે ને? શિવ અને શિવા. શિવ એટલે પાર્વતી. હરે શિવ ના કહેવાય. પાર્વતી ના કહેવાય. શિવા કહેવાય. શિવા એટલે શંકર દાદો. ઓળખો છો ને? મળ્યા છો કે નહીં? મળીએ એકવાર કૈલાસ ઉપર છે ને? કેમ છો કહીએ? હે ને બેટા? શબ્દોમાં કેટલો બધો ડિફરન્સ છે, બહુ ફેર છે બેટા.
સારું, ચલો અહીંયા જોઈએ. હવે નિયમ બોલાવું છું, બધા નિયમો ઉપર ધ્યાન રાખજો. કોઈ પણ વાક્યમાં with, along with, together with, as well as, in addition to, but, besides, like, unlike, including, excluding થી બે કરતા જોડાયેલા હોય તો તેની આગળના કર્તાના વચન મુજબ ક્રિયાપદ મુકાય. મિનિસ્ટર ઇઝ, આઈ એમ, માય ફાધર ઇઝ, હી ઇઝ, આઈ એમ. બોલો, હવે કોઈને ભૂલ પડશે? જે વિદ્યાર્થી મિત્રોને ખોટું પડ્યું એને હવે બીજી વાર ખોટું નહીં પડે. તમારે આ શબ્દો ધ્યાનમાં રાખવા પડે વાક્યમાં. ખાલી જગ્યાની આગળ ના કરતા ધ્યાનમાં રાખીએ તો આપણે ગયેલા. એટલું સહેલું તો તમને પરીક્ષક આપશે જ નહીં. બરાબર બેટા? હવે બીજી વાર કોઈને ખોટી નહીં પડે. નિયમ લખો બેટા. જ્યારે વાક્યમાં બે કરતા with, along with, together with, in addition to, as well as, but, besides, like, unlike, including, excluding શબ્દથી જોડાયેલા હોય તો તેની આગળના કર્તાના વચન મુજબ ક્રિયાપદ મુકાય. ક્લિયર બેટા? બોલો, કોઈને ભૂલ પડશે? ચલો આગળ બીજો નિયમ લઈએ. આ ચંદા મામા અમારી જોડે ફરે. હા બેટા, ભૂલી જવાય છે, વાંધો નહીં. હવેથી એ કરીશ. હા, થોડી પ્રેક્ટિસ થશે ને એટલે આવી જશે. રાઈટ. હવે એમેઝોનની બીજી ખાલી જગ્યાઓ જોઈએ. લખો બેટા. વાક્યો સરળ અને સાદા લખું છું, તમને ખબર પડે. હા, બીજું કોઈ કારણ નથી. વાક્ય પરીક્ષકે શું આપ્યું છે આપણા માટે મહત્વનું નથી.
એમિઝાર લખવાનું છે. હવે એમ તો ક્યાંય આવશે નહીં. ચલો મેં તમને મદદ કરી દીધી. હવે તમારે ઈઝ કે આરમાંથી જ જવાબ કરી દેવાનો. હવે એટલું કામ તમારે કરી દેવાનું. થઈ ગયું બેટા? જવાબ लिख दिया? લખી દીધું બેટા? વેરી નાઇસ. જો અમારી છોકરી ભણતી થઈ ગઈ. હાસ, હો મને આનંદ છે. હવે તાર પપ્પાને કહીશ તો હવે ચિંતા નહીં, એકલી આવશે ને એકલી જશે. હવે કાલથી મારા જોડે ના આવતી. હા બેટા? હે ને? એમ પપ્પા અમારા મિત્ર છે. ઘણી વાર કે સાહેબ આનું શું કરીશું હવે? મેં કહું થોડું ઘણું ભણાવીએ, જોઈએ તો ખરા, પ્રયત્ન તો કરીએ. સારું, ચલો થઈ ગયું ભાઈ, બધાએ જવાબ કરે? લખ્યું બેટા? ઓકે. હજુ હું જવાબ લખું છું, કોને સાચું છે કહી દેશે. બરાબર? પહેલામાં ઇઝ, બીજામાં ઇઝ, ત્રીજામાં ઇઝ, ચોથામાં ઇઝ, બધામાં ઇઝ લખ્યું સાચા. પણ જ્યારે સાચી પડી. વેરી નાઇસ. મીન્સ કે તમને એ નિયમ ખબર છે, હે ને? બાકી કોઈ સાચી ના. જ્યારે ઇઝ જવાબ લખ્યો એટલે સાચા. બરાબર? ચલો નિયમ બોલી જઈશું. કોઈ પણ વાક્યમાં ઈજ કે એવરી શબ્દ જોયો, કશું જ જોવાનું નહીં, એક વચન જ લખાય. બસ પતી ગયું. વાક્યમાં ઈજ કે એવરી જુઓ ને એટલે બોય નહીં જોવાનું, એન્ડ નહીં જોવાનું, ગર્લ નહીં જોવાનું, બોયઝ નહીં જોવાનું, કશું ના જોવાનું. એક જ જવાબ થાય, એક વચનનું ક્રિયાપદ. કેટલું સહેલું છે કહો. ભૂલ પડશે બેટા? હવે લખી દો નિયમ. જો વાક્યમાં ઈજ કે એવરી શબ્દ વપરાયો હોય, જો વાક્યમાં ઈચ કે એવરી શબ્દ વપરાયો હોય તો પાછળ આવતી ખાલી જગ્યામાં પાછળ આવતું ક્રિયાપદ, તો પાછળ આવતું ક્રિયાપદ એક વચનનું જ લખાય. તો પાછળ આવતું ક્રિયાપદ એક વચનનું જ લખાય. બોલું બેટા ફરી? જો વાક્યમાં ઈચ કે એવરી શબ્દ વપરાયો હોય તો પાછળ આવતું ક્રિયાપદ એક વચનનું જ વપરાય. ક્લિયર? રાઈટ? જો કહેવાય એમિઝાર ની ખાલી જગ્યા, અને એમિઝાર કહો બેટા, વોઝ વર કહો, કોઈ ચિંતા નહીં. હો, ડુ ડઝ બોલો તો આનો આ જ નિયમ. હેઝ હેવ આપ્યું હોય તો આનો આ જ નિયમ. એક વચન એટલે એક વચનમાં ડઝ આવે, એક વચનમાં હેઝ આવે, એક વચનમાં વોઝ આવે. બરાબર? આ તો એમિઝાર શબ્દ કોમન એટલા માટે રાખું છું તમને બરાબર માઇન્ડમાં સેટ થાય. બોલો ક્લિયર બેટા? હવે જુઓ, આમ નીરજ અને પેલો વિક્રમ, પેલો ભાઈ કરણ, તાર નામ શું દીકરો? હર્ષિત. આમ દરેક વખતે સાચું સાચું આમ આંગળી ઊંચી જ કરી દે છે. આ વખતે તમારે ચારમાંથી એની આંગળી ઊંચી નહીં થવાતી. બરાબર? આપણે ચારને આઉટ કરીએ. બધા છોકરાને આઉટ કરે, તમે જ્યારે આંગળી ઊંચી કરો એવું થોડું ચાલે યાર. તમારી આંગળી આ વખતે ઊંચી થવી જોઈએ નહીં. જોઈએ. બરાબર? ચલો લખો.
જે છોકરાને ચારે ચાર સાચી પડે ને એમ એના અંદર પાક્કો 2 નિયમ આવડે છે, સમજી લેવાના. આમાં 2 નિયમો છે. હા બેટા, આશારે કે આ ચાર જણની આંગળી આ વખતે ઊંચી ના થવી જોઈએ, ઊંચી થાય તો ખોટું જ હોવું જોઈએ, પણ બધાને સાથે લઈને ચાલવાનું. તમે 4 જણા એકલા જાઓ એવું નહીં. હા બેટા, બધા જોડે રહ્યા. કૃષ્ણા આપણે બોલી જા બેટા જવાબ ચારે ચાર પાક્કા. હા, કૃષ્ણાના જવાબ સાચા હોવા જોઈએ. લખી દીધું દીકરો? કરીશું જવાબ? સારું, ચલો હવે તમે 4 જણા 4 ખાલી જગ્યાના જવાબ બોલો. ચલ નીરજ, પહેલામાં બોલ, શું આવશે? ઈઝ. ચલો ભાઈ, બીજામાં હર્ષિત. હા. ચલો ભાઈ કરણ, ત્રીજામાં ઈઝ. ચલો ભાઈ ચોથામાં હે ઈઝ. ચલો તારા ભાઈ બીજામાં કંઈ કહેવું છે, ફેરફાર કરવો છે આનું? આજ હે આમાં ઈઝ. હા, વેરી નાઇસ. ચારે ચારના જવાબ બોલ. હવે કંઈ વાંધો નહીં. ચલો હું લખી દઉં ચારે ચાર. સાચું બોલજો. તમે 4 જણા, આમ તો છોકરાઓ સાચું જ બોલતા હોય છે એટલે કોઈ ચિંતા નહીં. હું જવાબ લખું પછી જોઈ લેજે. હા, બરાબર. આમાં ઈઝ આવશે, આમાં આર આવશે, આમાં ઈઝ આવશે અને આમાં આર આવશે. ચારે ચાર સાચી હોય. કેટલા છે કહો? કરણ 3 નહીં 4. 4માં તમારી આંગળી આ વખતે ઊંચી ના જ થાય. બોલો, પાડી દીધા ને? આ તો પરીક્ષા છે દીકરો. ગમે તેવો બિચારો હોશિયાર વિદ્યાર્થી હોય, બહુ મહેનત કરી હોય દીકરાએ, પણ પરીક્ષક ધારે ને કે આ જવાબ છોકરાઓ જોડે નથી કરાવો તો ના જ કરાવે. એવું થઈ જાય ને. આ કરી દીધું ને, એવું જ થયું ને કે 4 છોકરાઓ બિચારા કેવો મૂડમાં હતા, પાડી દીધા બિચારા. આવું ના કરે, એવું નહીં કરો. બધાને પ્રોત્સાહન આપવાનું, એન્કરેજ કરવાનું, બધાને સાથે લઈને. આપણે પણ સાચી પડી જોઈએ. મેં આ છોકરાઓને એટલે પાછળ રાખ્યા કે તમે જોડી રહ્યો. આપણે બધા ભેગી આંગળી ઊંચી થવી જોઈએ નેક્સ્ટ ટાઈમ. ઓકે? જો આમાં કારણ શું બન્યું? આ સામાન્ય ક્લાસ 2ની ખાલી જગ્યા નથી બેટા, જીપીએસસી 1-2ની ખાલી જગ્યા છે. એટલે તમારે લેવલ 12 ગયું. એક તો નંબર 1. આ જે ખાલી જગ્યાઓ હતી ને એની અંદર શબ્દનું ગુજરાતી, વાક્યના ગુજરાતી ઉપર ક્રિયાપદ હોય ને. હવે ગુજરાતી કરીને તો આપણે ક્રિયાપદ એક વચન બહુ વચન વિચારવાના જ નથી. આ ગુજરાતી ઉપર આધારિત હતું. આ મીન્સનો અર્થ અહીંયા છે કમાણીનું સાધન. આનું ગુજરાતી થાય કમાણીનું સાધન. સાધન પણ અહીંયા પર્ટિક્યુલર કમાણીનું સાધન અર્થ લેવો પડે. ઇઝ મીન્સ ઇઝ અનફેર. આનું ગુજરાતી થાય તેનું કમાણીનું સાધન ખોટું છે. એક 2 નંબરના ધંધા કરીને, આડાવરા ખરાબ ધંધા કરીને કમાય છે. તો જે વાક્યમાં મીન્સનો અર્થ કમાણીનું સાધન થતું હોય ને એમાં એક વચન જ વપરાય. શબ્દનું ગુજરાતી કરીને તમારે ક્રિયાપદ મૂકવાનું હતું. હવે જો આ મીન્સનો અર્થ થાય ધન સંપત્તિ, ધન સંપત્તિ. જે વાક્યમાં મીન્સનું ગુજરાતી ધન સંપત્તિ થતું હોય ને એમાં હંમેશા બહુવચનનું જ ક્રિયાપદ મૂકવાનું. His means are small but he is happy. તેની ધન સંપત્તિ ઓછી છે પણ તે સુખી છે. આનું ગુજરાતી આવું થાય, તેની ધન સંપત્તિ ઓછી છે પણ તે સુખી છે.
બેઠો દીકરો મગજમાં? હવે આપણા શબ્દના અર્થઘટન ઉપર ક્રિયાપદ તો આપણે વિચાર્યું જ નથી ને, માટે તમારે ખોટું પડે બેટા. તમારી કોઈ એ નથી હો. આપણી કક્ષા બહાર જાય આપણા માટે જે પહેલું હોય, તમારી જગ્યાએ હું હોય મને ખબર ના હોય તો મારે ખોટું પડે, એવું કશું નહીં. પણ શીખ્યા પછી બીજી વાર ખોટું ના પડવું જોઈએ, એટલું ધ્યાન રાખવાનું. અહીંયા પણ એવું જ છે. આ વેજીસ, આ વેજીસનો અર્થ થાય દંડ, સજા, પનિશમેન્ટનો સમાનાર્થી શબ્દ બને. ધ વેજીસ ઓફ સીન, સીન એટલે પાપ કર્મ, પાપ કર્મની સજા મૃત્યુ છે. આ વાક્યનું ગુજરાતી શું થાય? ધ વેજીસ ઓફ સીન ઇઝ ડેથ, પાપ કર્મની સજા મૃત્યુ છે. તો સજા, દંડના અર્થમાં વેજીસનો અર્થ સજા દંડ થતું હોય તો એક વચન આવે. અને અહીં લખ્યું છે હિઝ વેજીસ આર ₹1500 પર ડે. આ વેજીસનો અર્થ છે મહેનતાણું, મહેનતાણું, મજૂરી. જે વાક્યમાં વેજીસનો અર્થ મહેનતાણું, મજૂરી થતું હોય ને, એમાં બહુવચનનું જ ક્રિયાપદ આવે. તમારે ત્યાં કંઈક થોડું નાનું મોટું કામ હોય, આપણે કડિયાને બોલાવીએ, મજૂરને બોલાવીએ, પ્લમ્બરને બોલાવીએ, તો કે સાહેબ એક દાડાનું કામ છે, ₹1500 લઈશ. 2 દાડા થશે, તમારે 3000 આપવા પડશે. હે ને? સાચી વાત ને? તો એક દિવસની જે મજૂરી એને માગીને એને વેજીસ કહેવાય, અને બહુવચન લે છે. પણ તમે કંઈક ખોટું કર્મ કર્યું, તમને સજા દંડની વાત આવી, તો તમારે આ દંડ થયો, વેજીસ. આ સીન એટલે પાપ થયું, ખોટું કર્મ, તો તમારે ઈઝ આવે. બોલો, ક્લિયર? લખી દો. જો વાક્યમાં મીન્સનો અર્થ કમાણીનું સાધન થતો હોય તો એક વચનનું ક્રિયાપદ વપરાય. જો મીન્સનો અર્થ ધન સંપત્તિ થતો હોય તો બહુવચનનું ક્રિયાપદ મુકાય. બીજું, જો વેજીસનો અર્થ દંડ, સજા થતો હોય, જો વેજીસનો અર્થ દંડ, સજા થતો હોય તો એક વચનનું ક્રિયાપદ આવે. અને વેજીસનો અર્થ મહેનતાણું, મજૂરી થતો હોય, મહેનતાણું, મજૂરી થતો હોય તો બહુવચનનું ક્રિયાપદ આવે. ક્લિયર? ચલો બીજી ખાલી જગ્યા લખીએ.
ચલો આમાં લખી દો ઇઝ કે આર. બીજી એક ખાલી જગ્યા ઉમેરી દો એટલે એક નિયમ છે, હજુ એક નિયમ બાકી રહી જશે પણ કરીએ. હા બેટા, અહીં લખી દો એક. આઠ વાક્યો છે, આઠે આઠ ખાલી જગ્યાઓ અને આના પછી બીજી બે કરાવવું એ 10 ખાલી જગ્યાઓ સાચી પડે તો તમને એક નિયમ પાક્કો આવડે છે એવું સમજવાનું. આઠે આઠ સાચી જવી જોઈએ આમાંથી. જે વાક્ય હું નથી કરાવતો એ એવા વાક્યો છે કે જે તમને આવડે છે, જે તમે નિયમ જાણો છો કે આઈ સાથે એમ વપરાય, હી સાથે ઇઝ વપરાય, એ બધું તમને આવડે જ છે. એવું કોઈ પણ વાક્ય પરીક્ષામાં આવવાના નહીં. એવું સહેલું તો પૂછે જ નહીં ને બેટા. તમને જે વાક્ય મળે આવા વાક્ય મળે. આ બધા મેં પરીક્ષામાં પૂછાયેલા વાક્યો જ લખ્યા છો. બીજા વધારાના વાક્યો બનાવ્યા એ નિયમના અનુસંધાને. એક વાક્ય પરીક્ષાનું ને એ પરીક્ષામાં એ નિયમ છે, નિયમ પૂરો કરવા માટેના બાકીના વાક્યો મેં ઓરલી લખ્યા. એટલે તમારા પરીક્ષાના બધા નિયમો અંદર આવી જાય. ચલો રેડી બેટા, થઈ ગયો જવાબ દીકરો બધાને? આ વખતે તો હવે બધી છોકરીઓની આંગળી ઊંચી થવી જ જોઈએ, બરાબર? સાચું પડવું જ જોઈએ. રેડી ને બેટા? ચલો પહેલામાં આર. ચલો કેટલા સાચું પડ્યું? હા બધાને. આ છોકરાઓમાં એક જ છોકરીઓમાં કેટલા સાચું પડ્યું? 1 2 3 4. જો છોકરીઓની સંખ્યા વધી ને બાપુ. હા તાણે ભણ્યા. હવે આપણો દીકરો ભણો. તમારે તો કેમ અધોગતિ ઉપર આવી ગયા? આપણે પ્રગતિ થવી જ જોઈએ. ચલો ધ મેનેજર એન્ડ ક્લાર્ક, આમાં ઇઝ કેટલા સાચું પડ્યું? ઓકે બરાબર. મેનેજર એન્ડ ક્લાર્ક, આમાં આર સાચું પડ્યું કોને? ઓકે બરાબર. માય અંકલ એન્ડ માય ફ્રેન્ડ આર, માય અંકલ એન્ડ આંટ આર, માય ફાધર એન્ડ મધર આર, માય ફાધર એન્ડ માય ફ્રેન્ડ આર, માય ફાધર એન્ડ ફ્રેન્ડ ઇઝ. કેટલા સાચી પડી? આઠે આઠ. આઠે આઠ. કોંગ્રેચ્યુલેશન્સ. મેં તમને કહ્યું હતું ને અમારી દીકરીઓની આ વખતે આંગળી ઊંચી રહેવી જોઈએ. સમજે ને? વેરી નાઇસ. હવે બધાએ હરે કૃષ્ણ કરવા, રાધા કૃષ્ણ ભગવાનને યાદ કરવાના. રાઈટ? બોલો ક્લિયર? શું ભૂલ પડી અથવા તો આપણે ક્યાં ભૂલ કરી? આમાં બહુ નિયમો સમાયેલા છે. તમારા આર્ટિકલમાં આ કામમાં આવશે અને સબ્જેક્ટ એન્ડ વર્બમાં એ કામમાં આવશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આર્ટિકલ પણ આમાંથી થાય અને વર્બ પણ આમાંથી થાય. બે રીતે ઉલટ સુલટ પૂછી શકે. હવે જો નિયમ સમજાવું છું. હા બેટા ધ્યાન રાખજો, બોર્ડ ઉપર જોજો. જ્યારે કોઈ પણ બે હોદ્દા, બે ગુણ, બે લાક્ષણિકતા ગમે તે હોય એન્ડથી જોડાયેલા હોય. શું બેટા? એન્ડથી જોડાયેલા હોય અને બંને હોદ્દા આગળ આર્ટિકલ હોય તો બહુવચનનું જ ક્રિયાપદ આવે. ગમે તે બે હોદ્દા, બરાબર? જેને જે લખવું એ લખ. એન્ડથી કોઈ પણ બે હોદ્દા, કોઈ પણ બે ગુણ, કોઈ પણ બે લાક્ષણિકતાઓ જોડાયેલી હોય તો બહુવચન જ આવે. જુઓ આમાં લખ્યું છે ને મેનેજર અને ક્લાર્ક, એન્ડ લખ્યું છે ને તો બહુવચન જ લખ્યું ને આપણે.
બરાબર. હવે આર્ટિકલની વાત આવે ને તો આવું એ જોવાનું, બહુવચન હોય ને તો બંદેની આગળ આર્ટિકલ જોઈએ. જો બંદેમાંથી પહેલાની આગળ આર્ટિકલ હોય અને બીજાની આગળ આર્ટિકલ ના હોય, એક જ આર્ટિકલ હોય તો એક વચન આવે. ધ આમાં બે હતા તો બહુવચન થયું, આમાં ધ એક જ વખત છે, એક વચન થયું. આનો અર્થ શું થાય? આનું ગુજરાતી શું થાય? આનો ગુજરાતી થાય ધ મેનેજર એન્ડ ધ ક્લાર્ક. એટલે અમારી ઓફિસમાં બે વ્યક્તિ છે, એક મેનેજર છે, એક ક્લાર્ક છે, બે જણા છે, બંને અલગ અલગ છે. જો બંને અલગ અલગ હોય, બે વ્યક્તિ હોય તો બહુવચન કહેવાય, તો બંનેની આગળ આર્ટિકલ હોય. પણ અમારી ઓફિસમાં ઓલ ઇન વન અત્યારે સાહેબ નથી આય ને, તો શું નામ દીકરો? હર્ષ. તો હર્ષ મેનેજરે કહેવાય, જનરલ મેનેજરે કહેવાય, સુપરવાઇઝરે કહેવાય, ક્લાર્કે કહેવાય, સ્ટુડન્ટે કહેવાય. કેટલા બધા હોદ્દા છે એના હર્ષના અત્યારે. આખી ઓફિસનું સંચાલન પણ એ કરે, ફી પણ એ લે, તમને ઘેર પણ એ મોકલી દે, હે ને. અમને પણ માઇક બાઇક એ કરી આપે ને કે એક લેક્ચર ચાલુ કરો, તમે ચાલુ કરીએ, બંધ કરો બંધ કરીએ, બધું કરું ને. તો ઓલ ઇન વન, હે ને. તો કોઈ એક જ વ્યક્તિના એકથી વધુ હોદ્દા હોય ને બેટા, તો પહેલા હોદ્દા આગળ જ દીકરો આર્ટિકલ હોય, અને એક જ વ્યક્તિ હોય, પછી ભલે એને મેનેજર કહો કે ક્લાર્ક કહો, જે કહો, તો એક વચન જ આવે કે વ્યક્તિ તો હર્ષ એકલો જ છે ને. બેઠું મગજમાં? તમારે આર્ટિકલ જોવાનો, અને બેમાંથી એક આર્ટિકલ પહેલા હોદ્દા આગળ જ હોય. હો, અહીં પાછળના હોદ્દા આગળ ના હોય. અહીં તમે આર્ટિકલ ના લખો ને અહીં લખો તો પણ ખોટું પડે. ક્લિયર? કે જ્યારે એક વ્યક્તિના એકથી વધુ હોદ્દા હોય ત્યારે પ્રથમ હોદ્દા આગળ જ આર્ટિકલ હોય ને એક વચનનું ક્રિયાપદ લઈ જાય. બોલો ક્લિયર? અહીંયા જુઓ, માય અંકલ એન્ડ માય ફ્રેન્ડ. હવે આર્ટિકલ ના હોય ને તો સંબંધ દર્શક રિલેટિવ પ્રોનાઉન સર્વનામ હોય. મારા કાકા તો માય લખ્યું છે, અને મારો મિત્ર તો માય લખ્યું છે, તો માય, અવર, હર, હર્ષ, આવું કંઈ પણ લખેલું હોય ને તો તમારે બે સર્વનામ થયા. બે સર્વનામ હોય તો બહુવચન જ આવે. બે સર્વનામ હોય તો બહુવચન જ આવે. જો મારા કાકા અને મારો મિત્ર, એટલે એક કાકા એ અલગ, મિત્ર એ અલગ, બેની વાત થઈ. અને અહીંયા જુઓ, માય અંકલ, સોરી, હા, માય ફાધર એન્ડ ફ્રેન્ડ, માય ફ્રેન્ડ, તો આ ફાધર અને ફ્રેન્ડ આ બેની વાત થઈ તો બહુવચન લઈ જાય. પણ માય ફાધર અને પછી અહીં આગળ કંઈ લખ્યું છે, સંબંધક સર્વનામ લખ્યું છે બેટા? ના. તો એક જ વાત થઈ, મારા પપ્પા, મારી સાથે તો મારા પપ્પા કહું કે મારા પપ્પાને મારા મિત્ર કહો. અમે તો પપ્પા જોડે મિત્રતા ભર્યું વર્તન છે. મારા ફ્રેન્ડ એ મારા પપ્પા અને મારા પપ્પા એ મારા પપ્પા. તો તમારા પપ્પા એ જ તમારા ફ્રેન્ડ. તો એક જ વ્યક્તિ છે ને, પપ્પા કહો છો અને ફ્રેન્ડ કહો છો, રાઈટ? તો એક વચન થયું તો ઈ જ આવે. પણ અહીં મારા પપ્પા એમ મારો મિત્ર, તો પપ્પા જુદા અને તમારો મિત્ર જુદો, બે જણની વાત થઈ તો બહુવચન. ખબર પડી બેટા? પણ અપવાદરૂપ કિસ્સો અહીંયા રહે. માય અંકલ, અહીંયા તો માય લખ્યું, અહીં આંટી આગળ માય ના લખ્યું. અહીં ફાધર આગળ માય લખ્યું, પણ અહીં મધર આગળ માય ના લખ્યું. તો કાકા કાકી મમ્મી પપ્પાની પેર જ કહેવાય. એની આગળ પાછળ સર્વનામ ના હોય, પણ એ બહુવચન જ લઈ જાય. કાકા કાકી મમ્મી પપ્પાની વાત હોય ને તો એક વચન કદાપી શક્ય ના બને. મમ્મી પપ્પાની પેર કહેવાય, કાકા કાકીની પેર કહેવાય, બહુવચન જ જાય. બોલો ક્લિયર? બેઠું મગજમાં? આપણને છેતરી જાય એવું છે, અને આપણે ગુંજવાળો થાય કહેવાય એ સાર, રાઈટ? લખો નિયમ. જો વાક્યમાં કોઈ પણ બે હોદ્દા એન્ડથી જોડાયેલા હોય, જો વાક્યમાં કોઈ પણ બે હોદ્દા એન્ડથી જોડાયેલા હોય અને બંને હોદ્દા આગળ આર્ટિકલ હોય, અને બંને હોદ્દા આગળ આર્ટિકલ હોય તો બહુવચનનું ક્રિયાપદ આવે. તો બહુવચનનું ક્રિયાપદ આવે.
બીજો એરો કરીને લખો. જો પ્રથમ હોદ્દા આગળ જ આર્ટિકલ હોય, જો પ્રથમ હોદ્દા આગળ જ આર્ટિકલ હોય તો એક વચનનું ક્રિયાપદ આવે. ત્રીજો એરો કરીને લખો. જો બંને હોદ્દા માત્ર એન્ડથી જોડાયેલા હોય તો પણ બહુવચનનું ક્રિયાપદ મુકાય. જો બંને હોદ્દા માત્ર એન્ડથી જોડાયેલા હોય તો પણ બહુવચનનું ક્રિયાપદ મુકાય. રાઈટ. બીજો એરો કરીને લખો. જો હોદ્દાની આગળ કે સંબંધ દર્શક શબ્દની આગળ માલિકી દર્શક શબ્દ હોય, માલિકી અથવા તો સંબંધ દર્શક સર્વનામ હોય, માલિકી અથવા તો સંબંધ દર્શક સર્વનામ હોય તો બહુવચન મુકાય. પ્રથમ આગળ જ સર્વનામ હોય, પ્રથમ આગળ જ સર્વનામ હોય તો એક વચન મુકાય. પ્રથમ આગળ જ સર્વનામ હોય તો એક વચન મુકાય. બીજો એરો કરો. જો ફાધર એન્ડ મધર, જો ફાધર એન્ડ મધર ની વાત હોય કે અંકલ આંટની વાત હોય, કે અંકલ આંટની વાત હોય તો બહુવચનનું જ ક્રિયાપદ મુકાય. ફાધર મધર શબ્દ આવે, અંકલ આંટ શબ્દ આવે તો બહુવચનનું ક્રિયાપદ આવે. ક્લિયર? ગૂંચવાઈ જેવું એવું છે પણ થોડું ધ્યાન રાખવાનું. હા બેટા. પેલા 8 વાક્યો થયા હતા ને એમાં જ આ નિયમ છે. 10 બીજા 2 વાક્યો લખું એટલે આખો નિયમ ત્યારે પૂરો થશે. હજુ એ નિયમ ચાલુ છે. હા બેટા. અહીં તમને શબ્દ આપું છું ચેપ્ટર અને ચેપ્ટર્સ. મોટા ભાગે બધાને આઈડિયા આવી જ ગયો હશે, કોઈને ખોટું નહીં પડે, પણ તે છતાંય જોઈ લો. વિકલ્પ છે ચેપ્ટર અને ચેપ્ટર્સ. શું જોવાનું તમને ધ્યાનમાં આવી ગયું ને?
આર્ટિકલને ધ્યાનમાં લઈને ખાલી જગ્યા ભરવાની છે, બીજું કોઈ નહીં. અત્યાર સુધી બધા નિયમો ના કરાય બેટા. કોઈને ખોટું પડવું જોઈએ નહીં, કે કોઈને સાચું ના પડવું જોઈએ. શું રાખવું છે કહો? આ છોકરી કે બધાને ખોટું પડવું જોઈએ. શું નામ બેટા? હે? બોલ, નામ બોલ. નર્મદા. અચ્છા, નર્મદા નદી માતા. છે, જય માતાજી. માતાજી ના હંમેશા પગે લાગુ સારું. ચલો, ક્લિયર? લખી દીધું જવાબ? શું જવાબ આવશે કહો? પહેલામાં ચેપ્ટર્સ અને બીજામાં જો અહીંયામાં એક જ ધ છે, અહીંયામાં બે ધ છે. જોઈ લેજો બરાબર, પછી જવાબ કરજો. કોઈને ખોટું ના પડવું જોઈએ, એટલે તમને બીજો એક ચાન્સ આપું છું. બોલો, પહેલામાં હવે શું લખું કહો? ચેપ્ટર. અને બીજામાં ચેપ્ટર્સ. બધાની વાત આ છે. રેડી? એગ્રી? તો સાચી વાત છે. સાચું ને બેટા? બધાને આજ કેવું છે કે બીજું કંઈ કેવું છે દીકરો? પહેલામાં શું કેવું છે અને બીજામાં? તો 100% તમે બધા ખોટા. હે ને? અહીંયા ચેપ્ટર્સ અને અહીંયા ચેપ્ટર. ઊંધો નિયમ છે આ એક જ શબ્દ માટે. આ લખવાનું કારણ જ એક જ છે. આ એક જ શબ્દ એવો છે કે જો બે આર્ટિકલ હોય ને તો એક વચન લઈ જાય, ને એક આર્ટિકલ હોય તો બે વચન લઈ જાય. કોઈ પણ વાક્યમાં ચેપ્ટર શબ્દ હોય, જો તમારા આર્ટિકલની ખાલી જગ્યા આવે ને તો ચેપ્ટર જોયું તો બંનેની આગળ આર્ટિકલ લખવો પડે. અને ચેપ્ટર્સ બહુવચન આપ્યું હોય તો પહેલાની આગળ જ આર્ટિકલ લખવો પડે, બીજાની આગળ આર્ટિકલ ના આવે. ભરાઈ જઈએ ને? બસ, મેં તમને બધા નિયમો કરાયા. 10 વાક્યો જેના માઇન્ડમાં સેટ થઈ જાય એને કદાપી કોઈ ખોટું ના પડે, ભૂલ ના પડે. હવે 11મું વાક્ય એ નહીં બનાવો. અને આ વાક્ય તમને કોઈ ચોપડીમાં જોવાય નહીં મળે. અત્યારે પેલા 8 વાક્યો તો તમે એના અનુસંધાને કોઈને કોઈ રેફરન્સ બુકમાંથી મળી જશે. આ મળવું તમારા માટે અઘરું છે. મેં તો કેટલી પુસ્તકો જોયા છે, પણ આ પુસ્તકોમાં કોઈ આ વાક્ય મને નથી મળ્યું. બરાબર? જેટલા આપણે બજારમાં પુસ્તકો છે એની વાત કરીએ તો, પણ વાક્ય તો છે જ, જે આપણે અમદાવાદના બજારમાં નથી. બરાબર? બોલો, ક્લિયર? શું ધ્યાન રાખવાનું બેટા? આ વાક્યનું ગુજરાતી શું થાય? આમાં કેમ બહુવચન આવ્યું, આમાં એક વચન આવ્યું? આપણને એક તુક્કો તો લાગે ને. તો આનું અર્થ શું છે? સી રીડ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર્સ ઓફ ધીસ બુક. તેણીએ આ ચોપડીનું પહેલું અને બીજું બે ચેપ્ટર વાંચ્યા. બંને અલગ અલગ વાંચ્યા. ચેપ્ટર્સનો અર્થ શું થાય? બંને અલગ અલગ વાંચે. અને અહીંયા શું છે? સી હેઝ રીડ ધ ફર્સ્ટ એન્ડ ધ સેકન્ડ ચેપ્ટર. અને આ ચોપડીનું એટલે કે બંને અલગ અલગ પણ ભેગા કરે. અને અહીંયાનો અર્થ શું થાય? એની આ ચેપ્ટરનું આ એક, આ ચોપડીનું આ પહેલું ચેપ્ટર વાંચ્યું તો આ એક તો અલગ થયું, આ બીજું તો અલગ થયું. તો બંને આ એક અને આ બીજું તો બે થયા. માટે અહીંયા તમારો બંનેની આગળ આર્ટિકલ આવે, પણ ચોપડી તો એની એક જ રહી, એક જ ચેપ્ટરના બે ભાગ. આ સમજવું થોડું અઘરું છે, પણ વાક્યનો સારાંશ આવો છે. બોલો, ક્લિયર? આવડશે ને બેટા? બસ, બાકીના બધા નિયમો તમે આરામથી કરી શકશો, આવડશે. પણ તમને ક્યાં ભૂલો પડે છે, ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, અથવા તમારે શું ધ્યાન રાખવાનું છે, એવી બાબતોની આપણે ચર્ચા કરી. બાકી બધા નિયમો એવા છે કે તમને આરામથી તમે આર્ટિકલની ક્રિયાપદની કોઈ પણ ખાલી જગ્યાએ એમ ઇઝ, આર, ડુ, ડઝ, ડીડ, મેં જે નિયમો આગળ કરાય એ પ્રમાણે તમે કરી શકો. બીજી એક અગત્યની બાબત રહી જાય, કદાચ કોઈને તમારે ખાલી કદાપી તમારું ખોટું પડવાનું જ નથી કે ખોટું થતું જ નથી, પણ એક વિદ્યાર્થી તરીકે તમારા મનમાં થાય કે ભાઈ વી, યુ, ધે,
આ શું કહેવાય? બહુવચન ના કરતા કહેવાય. સાચું ને? વી યુ દે બહુવચન ના કરતા કહેવાય. હી સી ઇટ આ દીકરો એક વચન ના કરતા કહેવાય. એ પણ તમને પાક્કું ખબર છે. તો કોઈ વિદ્યાર્થીને ઘણીવાર મનમાં આવો પ્રશ્ન થતો હશે કે જેનો ઉકેલ તમને કોઈ પુસ્તકમાંથી નથી મળ્યો. બરાબર? આઈ એક વચન કહેવાય કે બહુવચન કહેવાય? એક પ્રશ્ન થાય ને. આઈની સાથે તમે ઇઝ અને વોઝ વાપરો છો તો તે એક વચનનું ક્રિયાપદ થયું. આઈ સાથે તમે ડુ હેવ વાપરો છો, હે ને? ડુ એ વાપરો છો, હેવ એ વાપરો છો, તો બહુવચનનું ક્રિયાપદ થયું. આઈ સાથે તમે આઈ પ્લે બોલો છો, આઈ પ્લેસ બોલો છો, એસ કે યસ લગાડો છો, તો બહુવચન થયું. તો આઈ સાથે તમે ઇઝ અને વોઝ વાપરો છો. હેવ આઈ સાથે તમે હેવ એ વાપરો છો, ડુ પણ વાપરો છો, અને પ્લે લખવાનું થાય તો પ્લે લખો છો. અહીંયા તો પ્લે લખવાનું થાય તો તમે પ્લેઝ લખશો, હે ને? ગોઝ લખશો, ક્રાઇઝ લખશો. અહીંયા પ્લે લખ્યું તો આ તો એક વચન છે કે બહુવચન છે? તો આ તો 3 બહુવચનમાં ગયા અને આ એક વચનમાં ગયું. તમને પ્રશ્ન રહે ને બેટા? તો દીકરો નિયમ શું છે સમજી લો. કોઈ પણ વાક્યમાં બોલો તો બેટા, આઈ સાથે ઇઝ કે વોઝ વાપરીએ તો આઈ એક વચનનો કરતા ગણાય. જ્યારે આઈ સાથે હેવ ડુ કે ડઝ હેવ ડુ કે વી વન વાપરીએ તે બહુવચનનો કરતા ગણાય. આઈ એક વચનમાં પણ છે, બહુવચનમાં પણ. આ ગૂંચવડો છે ને તમારો? બસ ક્લિયર થઈ ગયું ને બેટા? તમે કોઈ પણ જગ્યાએ આઈની સાથે ઇઝ કે વોઝ જુઓ ને તો એક વચન બોલવાનું, પણ તમારે બીજા બધામાં જ્યારે આઈ વાપરો છો ને ત્યારે આ એક વચનમાં ના ગણાય, પણ કયા વચનમાં ગણાય? બહુવચન ગણાય. કન્ફ્યુઝ છે? તમારે કોઈ ચોપડીમાં આનો જવાબ નહીં મળે, પણ આ સાચો સ્પષ્ટ નિયમ છે. હા બેટા, બોલો ક્લિયર? તમારી જાણ પૂરતું. ઘણી વાર આવી ખાલી જગ્યાઓ હોય ત્યારે આપણે ગૂંચવાઈ જતા હોય, અને કોઈ છોકરાને આમે તુક્કો આવે કે સાહેબ આઈ તો એક વચન છે, તો સાહેબ મારે એને ડઝ ના લખાય, પ્લેઝ ના લખાય? આવો પણ પ્રશ્ન થાય ને. એવા પ્રશ્નનો આ જવાબ છે. તો બેટા એમાં ના થાય. બોલો ક્લિયર? તો જુઓ, સબ્જેક્ટ વર્ક એગ્રીમેન્ટની અંદર મેં તમને એ ટોપિક કરાયા કે જે તમારે પરીક્ષામાં પૂછાય, પરીક્ષામાં આવે. અને બેટા 1 to સુધી બધામાં આનું આ જ આવે. એટલે હવે તમારું 1 to નું થોડું ધ્યાન રાખીને વાત કરીશ, બરાબર? એટલું ક્લાસ 3 ની નહીં, બધાની વાત કરીશ. એટલે જે જગ્યાએ જ્યાં જ્યાં 1 to ને કોરિલેટ થતું હશે ને એ કહી દઈશ, એટલે તમારે કોઈ પ્રોબ્લેમ ના રહે. બોલો ક્લિયર? ખ્યાલ આવ્યો દીકરો? તો આપણે બીજા ટોપિક ઉપર જઈએ, બરાબર? સમયને આધીન આપણે નવો ટોપિક કરીએ. રાઈટ? હજુ અડધો કલાક જેવું આપણી પાસે છે, તો એક ટોપિક ચાલુ કરીએ તો બીજા અડધા કલાકમાં બીજા લેક્ચરમાં પૂરો થાય. ઓકે? બીજો એક નાનકડો ટોપિક છે, પણ એમાં કેટલીક સમસ્યાઓ હોય છે વિદ્યાર્થીને. તમને કેટલાક શબ્દો પાક્કા આવડતા હોય છે, પણ કોક વાર આપણને ગૂંચવી દેતા હોય છે. પ્રેપોઝિશન, નામયોગી અવયવ, ખાલી જગ્યા મળવાની જ છે તમને પ્રેપોઝિશનની. રાઈટ? તો આપણે થોડીક પ્રેપોઝિશનની વાત કરીએ. કંઈક પૂછવું હોય તો પૂછવાનું છૂટજો. હા બેટા? પ્રેપોઝિશન લખો દીકરો. પ્રેપોઝિશનના આમે સ્પેલિંગને તોડી નાખીએ ને તો આ પ્રી, અરે બેટા પોઝિશન.
કોઈ પણ વાક્યમાં પહેલા કોણ હોય? કર્તા. વાક્યમાં કર્તાની અન્ય શબ્દો સાથે શું સંબંધ છે, શું સ્થિતિ છે, એ દર્શાવતો જે શબ્દ હોય ને એને પ્રેપોઝિશન, નામયોગી અવયવ કહેવાય. લખો. વાક્યમાં કર્તાની સ્થિતિ કે અન્ય શબ્દો સાથેનો સંબંધ. વાક્યમાં કર્તાની સ્થિતિ કે અન્ય શબ્દો સાથેનો સંબંધ દર્શાવતા શબ્દને નામ યોગી અવયવ નામ યોગી અવયવ એટલે કે પ્રેપોઝિશન કહેવાય. હવે જો હું તમને શબ્દ આપું ને પછી એનું ગુજરાતી કહું ને અને પછી ખાલી જગ્યામાં હોય તો આપણે શું ભૂલો કરીએ છીએ? જુઓ, આ એમ ઇઝ આર જેવી જ હાલત થાય. દાખલા તરીકે આપણે એક શબ્દ લઈએ ઇન, એટલે ની અંદર, માં, બરાબર. ઇનટુ એટલે પણ ની અંદર, માં, પણ કેવું બેટા? બહારથી અંદરની તરફ ગતિ હોય તો ઇનટુ બોલાય. અને ઇન આ બેટા સ્થિર હોય, બરાબર. ઇન ઇનટુ ઓન તો ની ઉપર અડીને અને કેવું હોય બેટા? સ્થિર હોય. અંડર ની નીચે અડે નહીં તે રીતે બરાબર. આ ચાર શબ્દો મેં એટલા માટે લખ્યા કે હું કેટલાક વાક્યો લખું છું આ ચાર શબ્દોને આધારિત છે. હવે જો આ જે ખાલી જગ્યા લખું છું એમાં તમે આ ચાર ઓપ્શન આપ્યા છે, એનું મેં તમને ગુજરાતી કહી દીધું. હવે તમારે ખાલી જગ્યાઓમાં આ ચારમાંથી કોઈ જવાબ કરવાનો છે. બરાબર. ધ્યાનથી જોજો. ધ બર્ડ્સ, આમ તમારી પરીક્ષામાં પૂછાયેલા જ વાક્યો લખું છું બેટા, એની એ જ ખાલી જગ્યાઓ લખું છું. ધ બર્ડ્સ આર સિટિંગ, હમણાં જ આ પૂછાઈ ગયું આ વાક્ય. ખાલી જગ્યા ધ ટ્રી. બીજું ધ બર્ડ્સ. એક વાક્ય પૂછે ગયું, એક વાક્ય હું એનો નિયમ સમજાવવા તમારા માઇન્ડમાં ક્લિયર થાય એટલે જાતે બનાવીને લખું છું. હા બેટા. સિટિંગ ખાલી જગ્યા બ્રાન્ચ ઓફ ધ ટ્રી. ક્લિયર. ત્રીજું વાક્ય ધ કાઉ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ટ્રી. The cow is sitting the shade of the tree. Clear?
કઈ અક્ષરમાં ફેર પડ્યો કે એને સરખા જ લાગે છે મને? સરખા જ લાગે છે ને? મેં બે હાથે લખ્યું, અડધું ડાબા હાથે લખ્યું, અડધું જમણા હાથે લખ્યું, તો પણ અક્ષર અમારા એના એ રહે. તો વિદ્યાર્થી તરીકે તમે ક્યાં હાથે લખો છો? આ હાથ ને પણ એને કહેવાય શું, ડાબો કે જમણો? રાઈટ હેન્ડ. ડાબોડી કેટલા છે આમાં? 2-4 જણા ડાબોડી છે, બાકી બધા જમોડી. તો દીકરો હું પોતે ઓરિજિનલ ડાબા હાથે જ લખતો, તમારે જેવડો હતો ત્યારે. પછી જ્યારે ભણાવવાનું શરૂ કર્યું તો બધા વિદ્યાર્થી જમણા હાથે લખે. પછી મને એમ થયું, સારું હું તો ડાબા હાથે લખું છું, આ બધા તો જમણા હાથે લખે છે. તો મેં કીધું આપણે જમણા હાથે ના લખી શકીએ? તો મેં જમણા હાથે લખવાનું શરૂ કર્યું. અઠવાડિયું 15 દાડા તકલીફ પડી, પણ જમણા હાથે આવડી ગયું. પછી મને એવું થયું કે સારું, જો જમણા હાથે જ લખીશ તો ડાબા હાથે પ્રેક્ટિસ છૂટી જશે. તો હું સ્કૂલમાં ભણાવ્યું ત્યારે એક દિવસ ડાબો હાથ વાપરું, એક દિવસ જમણો હાથ વાપરું. મેં કહ્યું આવા દિવસો ગણવા એના કરતાં આપણે બે હાથે લખવાનું શું વાંધો? તો બે હાથમાં બે ચોક રાખું, બે રીતે લખું, આવડી ગયું. કશું અશક્ય નથી, હે ને? તમે ટીવી ઉપર જોયું હોય ને તો એક પેલી એડ આવે છે, આ કોની, પોલિયોની એડ આવે છે. પોલિયોની એડમાં તમે એક છોકરીને જોયું હોય કે જેના અહીં ખભેથી બે હાથ નથી, અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રાઇમરી શાળાની ટીચર છે જેના બે હાથ નથી. હવે જેને બે હાથ ના હોય બોર્ડ ઉપર લખે કેવી રીતે? તો મેં તો એ છોકરીને જોઈ છે એ પગમાં અહીં અંગૂઠે પેન ભરાવે, ચોક ભરાવે, અને અહીંયા આટલે ઊભી રહી અને આમ કરીને પગ ઊંચો કરે ને તો અહીં જાય, અને એના લેગ રાઇટિંગ, આપણે હેન્ડ રાઇટિંગ નહીં પણ એના લેગ રાઇટિંગ, એ પગ વડે અહીંથી લખો ને જમણા પગેથી તો ખુશ થઈ જાય, એટલા સુપર બ્યુટીફુલ હેન્ડ રાઇટિંગ. આપણે તો પગ ઊંચું કરીને તો પડીએ છોકરો ઉપર, બેચ્યા જઈને બુલેટ કવડાવી દઈએ. એ છોકરી તો બિચારી અહીંયા આટલે ઊભી રહે અને આમ કરીને પગ ઊંચો કરે ને એટલે અહીં સુધી આવે. કેટલી સરસ કસરત કરતી હશે, એનું શરીર કેટલું વળેલું હશે, એને કેટલી પ્રેક્ટિસ કરી હશે. મારો 12મા ધોરણનો એક વિદ્યાર્થી હતો, એને બિચારાને પેલું પહેલાના જમાનામાં એન્ટીના હતા, જર્મની આવે એટલે એન્ટીના વાળવું પડે ને એવું બધું થતું હતું ને, બ્લેક એન્ડ વ્હાઇટ. તો એક છોકરો બિચારો દોડીને ધાબા ઉપર જઈ અને પેલો એન્ટીના પકડ્યું અને કરંટ આવ્યો, આટલેથી બે હાથ સળગી ગયા બિચારાને. તો આથી બે હાથ નહોતા. એ છોકરો 12મા ધોરણમાં ભણે, મારે પહેલી જ બેન્ચ ઉપર બેસાડ્યો એને. એ છોકરો અહીં કોણીથી બે કોણીઓની વચ્ચે પેન ભરાઈને લખે ને, એની સ્પીડ જુઓ, એના હેન્ડરાઇટિંગ જુઓ તો તમે ખુશ થઈ જાઓ. તમારે તો નોટનું પાનું બદલતા બે પાના ભેગા જતા રહે. એ છોકરો અહીંયા પેન ભરાઈને લખે ને, પહેલાં તો આવે ને ત્યારથી જો ક્લાસમાં આવે, ખભે બેગ ભરાઈ હોય, તમારે જેવો થેલો હોય, થેલો મૂકે આમ કરીને થેલો કાઢે, થેલો ચેનથી આમ ધક્કો મારીને ખોલી નાખે, અંદરથી કંપાસ બોક્સ કાઢે, કંપાસ કુણીથી ખોલી નાખે, પેન પકડે, પેન ખોલે, નોટ ખોલી નાખે. તમારે તો નોટના બે પાના ભેગા જતા રહે. એક કુણી મારીને નોટનું પાનું ફેરવે ને કદાપી એના ડબલ પાના નથી ગયા, મેં જોયું છે. આખું વર્ષ હું તો જોયા કરું એને, અને લખે એટલે સુપર. ક્યારેય પૂછ્યું નથી સાહેબ બીજી વાર બોલો, અને નોટ કમ્પ્લીટ હોય. આપણે તો લખીએ તો હે સાહેબ ફરી બોલો ને સાહેબ. ભગવાને તમને તો કેટલા પૂરા સક્ષમ બનાવ્યા છે. હવે જો આ કેટલાક ખામીવાળા બાળકો આટલું સરસ કરી શકતા હોય તો ભગવાને તમને કોઈ ઉણપ જ નથી આપી, તો તમે કેટલા શ્રેષ્ઠ હોવા જોઈએ. તમે વસ્તુ નક્કી કરી નાખો. તમારી તાકાત રેડો બેટા, તમારી જોડે તો અતિશય તાકાત ભરેલી છે. તમારો દીકરો એનો ઉપયોગ કરવાનો છે, તમે ઉપયોગ નથી કરતા બેટા. તમે સંતોષી જીવ છો, પણ ભૂખ જગાડો, ભણવાનો અસંતોષ રાખો, અને તમારી શક્તિઓ તમે બધી મૂકી રાખીને શું કરશો દીકરો? વાપરી કાઢો. નોકરી મળે ત્યાં સુધી વાપરી કાઢો, પછી મૂકી રાખજો. ઓકે, ચાલો. જો આ બધાના જવાબ જુઓ. પહેલામાં જવાબ શું થશે કહો? ધ બર્ડ્સ આર સિટિંગ, ખાલી જગ્યા ધ ટ્રી. પક્ષીઓ ઝાડ પર બેઠા છે. શું થાય કહો? ઓન. વેરી નાઇસ. કેટલાય ઓન લખ્યું? 1, 2, 3. ગુડ. ઇન કેટલાય લખ્યું? કેમ બેટા ઇન લખ્યું? હે? ઝાડની અંદરની આમાં ક્યાં વાત છે? ધ બર્ડ્સ આર સિટિંગ, ખાલી જગ્યા ધ ટ્રી.
ધ બર્ડ્સ આર સિટિંગ ખાલી જગ્યા બ્રાન્ચ ઓફ ધ ટ્રી. આમાં શું લખ્યું? ઓન. બાકી બધા શું લખ્યું? ઇન. ધ કાઉ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ટ્રી અંડર. બધાએ અંડર લખ્યું, બીજું કઈ લખ્યું? ધ કાઉ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ શેડ ઓફ ધ ટ્રી. જો આ ચારે ચાર વાક્યો તમારી પરીક્ષામાં આવી ગયા છે. બરાબર. જેને ખરું પડ્યું કે ખોટું પડ્યું ને એનું કારણ શું હતું ખબર છે બેટા? ખરું પડ્યું કે ખોટું પડ્યું એનું કારણ દીકરો, તમે ઝાડ જોયું નથી. ઝાડ જોયું છે કોઈ દાડો? હમણાં ભાઈ હવે અહીં જાઓ તો બે ચાર ઝાડ બતાડજો ને છોકરીને કે જો આને ઝાડ કહેવાય. હે ને? ત્યાં કલાક ઊભી રહે ઝાડ નીચે અને પક્ષી ક્યાં બેસે છે, ક્યારે ઉડે છે, બીજું પક્ષી ક્યારે આવ્યું એની નોંધ કર. ગાયો ક્યારે ઝાડ નીચે આવે છે, શું કરે છે, એ બધું ધ્યાન રાખ. એક દાડો પ્રેક્ટિસ કરો. ચલો નથી કરવાની ને તાર નથી જોવું ને બેટા ઝાડ, ચાલ અહીં દોરીને બતાવી દઉં દીકરો, ચાલ આવું ઝાડ હોય બેટા. હે ને? અહીં આવું હોય બેટા અને બધી ડાળીઓ હોય આમ. હે ને? બધી ડાળીઓ હોય. બોલો ક્લિયર? હવે તો ઝાડ જોયું ને પ્રેક્ટિકલ ના હોય અહીં જોઈ લો. બરાબર ને? અહીં જો સુરજ દાદો હોય ને તો અહીંયા ઝાડનો પાછો આવો પડછાયો હોય. હે ને? બરાબર, ધ્યાનથી સમજો. હવે કહો, પક્ષી આવીને આ ડાળી ઉપર અહીંયા ચકલી બેઠી હશે. હે ને? અહીંયા બેઠું હોય કે પક્ષી અહીં બેઠું હોય. જો પક્ષી અહીં બેઠું હોત તો ઓન થાત. પક્ષી તો બેટા ઝાડની અંદર બેઠી. ઇન ધ ટ્રી કહેવાય. શું કહેવાય? ઇન ધ ટ્રી. ખ્યાલ આવ્યો? અહીંયા ઇન જવાબ થાય. પક્ષી આપણે બોલીએ છીએ ગુજરાતીમાં ઝાડ ઉપર, પણ એ ઝાડ ઉપર ના બેસે, એની કિનારી ઉપર નથી બેસતું, એ અંદર બેસે. જો પક્ષી બેઠું હોય ને આ ડાળી છે ને બેટા, જો આપણે ચોખ્ખું વ્યવસ્થિત દોરીએ તો આ ડાળી અને એ ચકલીને કે મોરને બેસાડીને તો એના બે પગ અહીં ભરાવશે. હે? અને પછી અહીં બેઠું હશે તો આ ડાળીના બે પગ ભરાઈને આમ બેઠું ને દીકરો આ રીતે, તો ડાળીની ઉપર તો શું લખ્યું છે? બ્રાન્ચ ઓફ ધ ટ્રી. તો અહીંયા ઓન આવે. બરાબર? બરાબર. તો આ શું કહેવાય? ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. બેઠો મગજમાં? તમારે આ બધું ઝાડ જોવાની પ્રેક્ટિસ કરી દેવાની. હવે નહીં કરો તો આ ચિત્ર જોઈ લેવાનું. આ ઝાડની નીચે અહીંયા ગાય માતા ઊભા હોય ને તો આ જે ગાય છે અંડર ધ ટ્રી કહેવાય. શું કહેવાય બેટા? અંડર ધ ટ્રી. અડ્યા સિવાય, ઝાડને ના અડે તો અંડર ધ ટ્રી. ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી. બેઠો મગજમાં? અને કોઈની એ બાઉન્ડ્રી હોય ને, આ બાઉન્ડ્રી, આ છાયો છે ને આ ઝાડનો, સુરત દાદા છે, આ ઝાડ છે એનો છાયો છે ને, તો આટલો આ ગોળ મટોળ છાયો છે, તો છાયાની અંદર તો અંડર ધ શેડ નાખે. ઇન ધ શેડ. છાયડામાં. આ બાઉન્ડ્રીની અંદર ગાય ઊભી હોત અથવા તો આપણે ઊભા હોય તો શું કહેવાય? ઇન ધ શેડ. વાત નહીં બને. ઝાડ સાથે જોડાયેલા આ ચાર વાક્યો તમારે યાદ રાખવાના છે. બોલો ક્લિયર? કોને ચારે ચાર ખાલી જગ્યાઓ સાચી પડી? લખી જ નથી કે ખોટી પડી? બોલો હવે ખોટી પડશે? આર યુ ક્લિયર? બસ ઓકે. ચલો બીજું લખીએ. ખબર પડી ને બેટા કેમ કયો જવાબ થયો? તમારે પર્ટિક્યુલર ચિત્ર જોવું પડશે, નહીં તો ત્યાં સુધી જવાબ નહીં થાય. ઓકે, જવા દઉં છું. ચલો બીજી ખાલી જગ્યા જોઈએ.
1 2 3 4 5 6 7 આમાં પણ તમારે ઇન અને ઇનટુ ની ખાલી જગ્યાઓ છે. ચલો 4 ઓપ્શનની બદલીમાં 2 જ કરી આપ્યા. ઇન ઇનટુ બરાબર અથવા તો નન. એ પ્રેપોઝિશન ના આવતું હોય તો નન લખવાનું. ઇન ઇનટુ ને નન આ 3 પ્રેપોઝિશન છે ભરી દો. થઈ ગયું બેટા? ઓકે, કરીશું દીકરો જવાબ? લખજો, ખરું ખોટું ભલે ચેકવું પડે, પણ તમારા મનમાં જે સમજ છે એ સાચી હોય તો બરાબર છે, ભૂલ પડી હોય તો બેટા ક્લિયર થઈ જાય. કોરું મુક્સનમાં હું બોલું જવાબ લખી દેશો ને તો પછી ભૂલી જવાના ચાન્સ રહેશે. પણ ખોટું પડ્યું ચેક્યું ફરી લખ્યું તો તમારા માઇન્ડમાં છપાઈ જશે. ઓકે ચલો. સી કેમ ખાલી જગ્યા ધ રૂમ, તેની રૂમમાં પ્રવેશી. તો બહારથી અંદર આવીને બેટા, બહારથી અંદર આવવામાં ગતિ હોય તો શું બોલાય બેટા? ઇનટુ. રાઈટ. વી આર ખાલી જગ્યા ધ રૂમ, અમે રૂમમાં છીએ તો શું કહેવાય? ઇન. વી આર ઇન ધ રૂમ. બેઠા છો ને શાંતિથી, કોઈ તકલીફ છે? ના એ બાપુ એસી છે મસ્ત ચાલે છે, કોઈ તકલીફ નથી. તકલીફ સાહેબ ને સ્ટેજ ઉપર જે કરવું હોય, અમારે તો શાંતિથી જલસા. તો વી આર ઇન ધ રૂમ, અમે રૂમમાં છીએ. રાઈટ. સી ઇઝ વોકિંગ ઇન ધ રૂમ, હી ઇઝ વોકિંગ ઇન ધ રૂમ. ભલે તમે આ બાઉન્ડ્રીની બહાર નથી જતા, જે જગ્યાએ કોઈ પણ જાતની બાઉન્ડ્રી હોય ને, હમણાં પેલા શેડની એ મેં બાઉન્ડ્રી શબ્દ વાપરી હતી. આ 4 દિવાલોમાં આ ઘેરાય, જે જગ્યાએ બાઉન્ડ્રી હોય ને ત્યાં ઇન શબ્દ રાખવાનો. આ રૂમની 4 દિવાલોની બાઉન્ડ્રી થઈ, એની અંદર જ તમે ગોળ ગોળ ફરો છો તો વાંધો નહીં, રૂમની બહાર તો નથી જતા ને, તો ઇન જ વપરાય. સી ઇઝ, સોરી હો બેટા, સી ઇઝ વોકિંગ ઇન ધ રૂમ. તેની રૂમમાં પર રૂમમાં તમે ફરો છો ને તો પણ ઇન કહેવાય. ઇન એટલે ગતિ નથી એવું નહીં, અંદર ને અંદર ગતિ હોય, બાઉન્ડ્રી ક્રોસ ના થતી હોય તો ઇન જ બોલાય. આઈ એમ વોકિંગ ઇન ધ ગાર્ડન, હું બગીચામાં ફરું છું. આઈ એમ સિટિંગ ઇન ધ રૂમ, હું રૂમમાં બેઠું છું. બરાબર. ધેર ઇઝ ખાલી જગ્યા ધ કપ, હે ને? કપ રકાબી તો જોઈ છે કે એ નહીં જોઈ? જોઈ છે? ના જોઈ તો દોરી આપો. આવી બેટા રકાબી હોય ને મસ્ત કપ હોય હેન્ડલ વાળો, અને એમાં થોડી અહીંયા ચા હોય. કોક દળતાર ઘેર લઈ જઈને ચા તો પીવડાવજે. તો બેટા જુઓ, આ શું કહેવાય? ટી ઇન ધ કપ. ટી ઇન ધ કપ, કપમાં ચા છે, હે ને? તો ધેર ઇઝ ટી ઇન ધ કપ. બરાબર. પણ આ છોકરીનું એમ કહું, આટલી જ ચાલવાની? આખો કપ ભરીને તો હાલે, તો અડધો કપે આપતી નથી. તો પછી અહીંથી રેડવા મળશે. લો સાહેબ તમારે જોઈએ એટલે. તો હવે આ પોર શબ્દ, પોર એટલે રેડવું. પોર એટલે શું બેટા? રેડવું. સી પોર સમ ટી ઇનટુ ધ કપ.
બહારથી અંદર આવ્યું ને તેની એ કપમાં થોડી ચા નાખી તો અહીં શું આવશે? ઇન્ટુ. હે ને, બહારથી અંદર ગતિ થઈ ને, બહારથી અંદર ગતિ થઈ ને બેટા, તો ઇન્ટુ આવશે. તો there is tea in the cup. કપમાં થોડીક ચા છે, કપમાં ચા છે, થોડીક નહીં પણ કપમાં ચા છે. And she poured some tea into the cup. તેણીએ કપમાં ચા રેડી. તો આવું થોડું પહેલાથી જ વધારે કપ ભર્યો હોય તો અમારે તો ભાઈ તમારે ઘેર આવીએ ને એટલે મોટો જગ ભરીને ચા આપવાની. હા, તમે આટલો આટલો કપ ચા લો, પેલી 5 રૂપિયા 10 રૂપિયા વાળી તો અમારે તો અડાય નહીં. હવે તો 2 જગ ચા જોઈએ. હવે તમારે ઘેર આવો ને તો આની એમ રાખવા, પહેલા ચા આપી દેવાની 2 કપ, પછી તરત આઈસ્ક્રીમ આપવાનું, પછી તરત નાસ્તો આપવાનો, તરત પછી જમવાનું પીરસી દેવાનું, પછી તરત પાછું કોલ્ડ ડ્રિંક્સ આપવાનું, પછી ફરી ચા આપવાની, આઈસ્ક્રીમ આપવાનું, કન્ટિન્યુ ચાલુ રાખવાનું. હો, નોન સ્ટોપ. જો કહી દીધું, પેલું ઓછું ના મળતા માગવું ના પડે. હવે આઈસ્ક્રીમ તો લાય, ચા તો લાય, આવું પૂછવું ના પડે. હો બેટા, બધું રેડી જ રાખ. ના, અમારે તબિયત બગડતી જ નહીં, ખાવાથી તબિયત સારી રહે છે. બોલો, ક્લિયર દીકરો? હવે જે વાત છે એ બરાબર ધ્યાનથી સમજ. એન્ટર એટલે પ્રવેશવું. એન્ટર એટલે શું દીકરો? પ્રવેશવું. હવે બરાબર ધ્યાનથી નિયમ સમજો. જો ભૂલ પડી હશે ને તો અહીં પડી હશે. અહીંયા તમારે ન ના આવે અને અહીંયા તમારે ઇન્ટુ આવે. આમાં એન્ટર શબ્દ છે ને આમાં એન્ટર શબ્દ છે, પણ આપણને છેતરી જાય એવા 2 શબ્દો છે. હે ને? અરે પરીક્ષામાં આવી ખાલી જગ્યા પૂછે. આપણે તો એન્ટર એટલે પ્રવેશવું એટલે ઇન્ટુ લખી દઈએ, બહારથી અંદર ઇન્ટુ લખી દો ને. પણ દીકરો બરાબર ધ્યાનથી સમજો. એન્ટર શબ્દ લખેલો હોય ને, કોઈ પણ ખાલી જગ્યાની આગળ એન્ટર શબ્દ લખેલો હોય ને તો પાછળનો શબ્દ જોવાનો, રૂમ. અત્યારે તમે આ ક્લાસરૂમમાં બેઠા છો, આ વાસ્તવિક રૂમ છે. હકીકતમાં તમે ક્લાસરૂમમાં બેઠા છો ને બેટા, તો આ વાસ્તવિક સ્થળ કહેવાય. વાસ્તવિક સ્થળ, બરાબર. પણ જો એમ લખી દઉં બીજું એક વાક્ય, સી એન્ટર્ડ ખાલી જગ્યા ધ મેડિટેશન. મેડિટેશન, તેની ધ્યાન યોગમાં ગઈ. તો ધ્યાન યોગ એટલે શું? તો આપણે કહીએ છીએ કે સાહેબ ધ્યાન યોગમાં આમ પલાઠી વાળીને બેસી જાઓ ને એટલે આપણે અહીંથી આપણો જીવ જાય અને આખા વિશ્વમાં બ્રહ્માંડમાં ફરી પાછું આવી જાય. મજા આવે, આખું બ્રહ્માંડ જોવા મળે. પણ ધ્યાન યોગ જેને આવડતો હોય ને, તમે જોયું છે કોઈ દાડો ગયા છે બેટા આખું વિશ્વ ફરવા અહીંથી ગયા છે દીકરો? ના, એ તો આપણી કલ્પના છે. વાસ્તવિક સાચું ખોટું આપણે જાણતા નથી. જ્યાં કલ્પના હોય ને ત્યાં તમારે નન લખવું, અરે પેલું ઇન્ટુ લખો તો ચાલે. વાસ્તવિક સ્થળની વાત છે, નન મુકાય. કલ્પના કે ધારણા હોય, કલ્પના ધારણા હોય તો ઇન્ટુ લખાય. અને બીજું ક્યાં લખાય કે એન્ટર શબ્દ હોય ને પાછળ એગ્રીમેન્ટ અથવા તો કોન્ટ્રાક્ટ શબ્દ લખ્યો હોય, એગ્રીમેન્ટ લખ્યું હોય અથવા તો એક કોન્ટ્રાક્ટ લખ્યું હોય તો દીકરો તમારે ઇન્ટુ લખાય. વાસ્તવિક સ્થળ હોય ને તો એન્ટર પછી પ્રેપોઝિશન ના આવે. એન્ટરની ખાલી જગ્યાની પાછળ અવાસ્તવિક સ્થળ, કાલ્પનિક સ્થળ અથવા તો એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ શબ્દ હોય તો ઇન્ટુ આવે. ઇન લખો તો ચાલે પણ આપણે ઇન્ટુ લખવાનું. બોલો, ક્લિયર? લખો નિયમ. જો ખાલી જગ્યાની આગળ એન્ટર શબ્દ હોય, જો ખાલી જગ્યાની આગળ એન્ટર શબ્દ હોય તો ખાલી જગ્યાની પાછળનો શબ્દ જુઓ. તો ખાલી જગ્યાની પાછળનો શબ્દ જુઓ. જો વાસ્તવિક સ્થળ હોય, બીજો નવો યારો કરીને નીચે લખો. જો વાસ્તવિક સ્થળ હોય
તો એન્ટર્ડ પછી પ્રેપોઝિશન ન મુકાય. જો વાસ્તવિક સ્થળ હોય તો એન્ટર પછી પ્રેપોઝિશન ન મુકાય. એના નીચે નવો એરો કરીને કે નવી લાઈનમાં લખો બેટા. જો અવાસ્તવિક સ્થળ હોય, જો અવાસ્તવિક સ્થળ હોય, એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ શબ્દ હોય, એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ શબ્દ હોય તો એન્ટર પછી ઇન્ટુ પ્રેપોઝિશન મુકાય. તો એન્ટર પછી ઇન્ટુ પ્રેપોઝિશન મુકાય. ક્લિયર? ભૂલ પડશે બેટા હવે? પાક્કું ને? આમ સામાન્ય ખાલી જેવો છે પણ તે છતાંય કંઈનું કંઈ ધ્યાન રાખવાનું. ચલો એક શબ્દ કરાવી દઉં તમને નવું, બરાબર? પછી કેમ કે ટાઈમ ના હતા. હા બેટા, તમને સ્પેલિંગો તો આવડે છે ને બધા? ઘણી વાર વિધવાનો સ્પેલિંગ પૂછાય છે. વિડો, વિડોનો સ્પેલિંગ લખો તો બેટા. વિડો વિધવા, અને વિધુર જેનો પુરુષ ગુજરી ગયો છે તેવી સ્ત્રી તો વિધવા, જેની પત્ની ગુજરી ગઈ છે તેવો પુરુષ તો વિધુર. આ બે શબ્દો વારંવાર પૂછાય છે. અને વિધુની બદલીમાં મોટા ભાગે છોકરાઓ વિધવા ઉપર ટીક કરીને ઘેરાયા હતા. પૂછાયેલું છે. અ પર્સન હુઝ વાઇફ ઇઝ ડેડ, તો શું લખવું પડે? વિડોઅર. પણ બધાએ શું લખી દીધું? વિડો. રાઈટ? તો આવી ભૂલો થાય. હવે જો હું સ્પેલિંગ લખું છું, જો એ લખવાનો સાચો પડ્યો, વિધવાનો સ્પેલિંગ લખું છું, કોનો સાચો પડ્યો કહો? વેરી નાઇસ. સાચો છે? બરાબર ચેક કર. આજ લખ્યો, આજ લખ્યો. આ તો દીકરો બારીનો સ્પેલિંગ છે, વિન્ડો લખ્યું છે. વિધવા લખ્યું છે. આ તો વિન્ડો લખ્યું. વિન્ડો એટલે બારી. બોલો તો, WINDO. વિન્ડો એટલે બારી. બરાબર? હવે અહીં ધ્યાન રાખો, આ એન કાઢી નાખીએ, WIDOW, તો આ વિડો કહેવાય. અને વિડો તો વિધવા. બરાબર? હવે બોલો, વિન્ડોના સ્પેલિંગમાંથી એન કાઢી નાખીએ તો બારી વિધવા થઈ જાય. બેટા એવું નહીં કરવાનું, કોઈના ઘરવાળાને મારી નહીં નાખવાનું. તો જુએ કેવું કરે. તું તો જો પેલા ઘરવાળો ના હોય તો એ લઈ આવે છે. આપણે એવું જોડકા જોડવાનું કામ નહીં કરવાનું. હા બેટા. અને વિડો વર પાછળ ER લખી દો ને તો વિડો વર, અને વિડો ઓર એટલે વિધુર. અહીંયા ER. બોલો હવે ભૂલ પડશે વિન્ડો અને વિધવાના સ્પેલિંગમાં? હવે પાક્કું થઈ ગયું ને? બારીનો સ્પેલિંગ પાક્કો આવડે છે. એમાંથી એન કાઢીને બારીને વિધવા કરીને મૂકી દેવાની, તો તું તાર વિધવા જ રે. આ તો બિચારીને ફરી પરિણાવે છે. એવું નહીં કરવાનું. જે નિયમમાં સમાજમાં જે થતું હોય ને એટલું જ રાખવાનું. રાઈટ? ચલો બીજો સ્પેલિંગ. સિસ્ટરનો સ્પેલિંગ આવડે છે? નથી આવડતો? બોલ તો લખાઈ દો. SISTER. સાચો લખાયો આ છોકરાએ સિસ્ટરનો સ્પેલિંગ? સિસ્ટર એટલે શું? બહેન. કેટલી બહેનો છે બેટા? એક પણ નહીં. બોલ, મારે એક બહેન છે. મારી બેન પરણેલી નથી. મારી બેન કુંવારી છે. અંગ્રેજી કર. બોલ. અનમેરિડ નહીં, અનમેરિડ નહીં. મેરિડ હોય તો અનમેરિડ. મેરિડ અનમેરિડ એકબીજાના વિરોધી થયા. ચલો અનમેરિડ શબ્દ નહીં વાપરવાનો. ચલો બીજું ફરી બોલો. વાહ, કે મારી બેન પરણેલી નથી.
અનમેરિડ શબ્દ નહીં વાપરવાનો. ચલો બીજું બોલો. ના આવડી? સ્પિન્સ્ટર એટલે શું? કુંવારી. સ્પિન્સ્ટરનું સ્પેલિંગ આવડે છે? કુંવારીનું. કુંવારો હોય અને વિરોધી શબ્દ લખવાનો સાથે કુંવારી વારંવાર પૂછે છે. કુંવારો, કુંવારી, બેચલર, સ્પિન્સ્ટર. તો સ્પિન્સ્ટરનો સ્પેલિંગ પાછો લોચો આવ્યો છે. સ્પિન્સ્ટર બોલી તો ગયા પણ સ્પેલિંગ સાહેબ યાદ નથી રહેતા. તો સિસ્ટરનો સ્પેલિંગ તો યાદ આવે ને. કોને સિસ્ટરનું સ્પેલિંગ નહીં આવડે? બધાને આવડશે. બરાબર. હવે હું તમને સ્પિન્સ્ટર એટલે કુંવારીનો સ્પેલિંગ શીખવાડું છું. શાનો સ્પેલિંગ શીખવાડું છું? કુંવારી. આ તો સિસ્ટર એટલે તો બેન થઈ. તો આ સ્પેલિંગ કુંવારીનો નથી. હવે કુંવારીનો સ્પેલિંગ કરીએ. બોલો. SISTER. સિસ્ટર એટલે બહેન. સિસ્ટરના સ્પેલિંગમાં પરણેલીનો પી, નથીનો એન ઉમેરી દઈએ તો આપણી બેન કુંવારી થઈ જાય. સ્પિન્સ્ટર. હવે ભૂલાશે. કોખણ પટ્ટી નહીં કરતા. હા ને બેટા. સિસ્ટરના સ્પેલિંગમાં શું લખીશ? પરણેલીનો પી, નથીનો એન. નહીં લખવાનું. નથીનો એન લખવાનું એટલે બેન કુંવારી થઈ જાય. જેને પરણેલી હોય એને કુંવારી ના કરી દેતા બિચારી. ને તો ઘેર પાછી હશે, માથે પડશે, બીજા 15 લાખ ખર્ચવા પડશે. બોલો. ક્લિયર? આવડશે ને? કઈ ને કઈ લોજિક રાખજો. ઘણા બધા છે પણ સમયને આધીને આપણે આટલા અહીં અટકાવીશું. આગળ પછી મળીએ ત્યારે પ્રેપોઝિશન ચાલુ રાખીશું.